હેલો મિત્રો તથા મારા મિત્રો, આજનો પ્રોગ્રામ છે સુરેન્દ્રનગર વઢવાણ સાઈડ જવાનો, બરોબર છે. કારણ કે અમારા મમ્મી પપ્પા મામા મામી બધા આવે છે હરિદ્વારથી ફરીને, તો મમ્મી પપ્પાને એને તેડવા જવાના છે અને અહીંયા 2 દિવસ રોકાવાનો પ્રોગ્રામ છે વઢવા, બરોબર. અને અહીંયાના દોસ્તારો નાના ભાઈ બહેન સાથે ફૂલ મોજ માકાજીકી કરાવવાની છે, ફૂલ મોજ આવવાની છે. અને બીજું એ કે બધાના મેસેજ અને બીજા જે સામે મળતા વ્યક્તિ મારા ઓળખીતા અને મિત્રો બીજા કહેતા કે ક્યારે બીજો વિડીયો આવશે, તો આપણો બીજો વિડીયો આવે છે, બરોબર છે. એનું કારણ છે આપણે નવરા માણસ જરી કંઈ છીએ નહીં, ફૂલ બિઝી લાઈફ છે આપણે, જરી કંઈ નવરા જ નથી હોતા, એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ મળતો નથી. આવી રીતના રજાઓ રાખી કે કેમ થાય જોબ ઉપર, ત્યારે આપણે આ વિડીયોનો બ્લોગ મૂકશું, તો ફૂલ બાકાજીકીવાળા જ વિડીયો છે, તો જોતા રહેજો. વખતની જેમ આપણે પહેલાં નીચે આવી ગયા છે અને દર વખતની જેમ બેન આપણે છે દર વખતે છે એટલે મોડું જ કરે છે, બરોબર. જોવો ગઈ આપણે ગાડી ચમકાવી છે આજે, બેલ એવી ચમકે છે, જોરદાર ચમકે છે ને, કાંઈ કટે નહીં. આપણે હવે બેનની રાહ જોશું ગાડીમાં બેસી, બરોબર. એન્જિનને ચાલુ કરીને બેસશું થોડીક વાર, એન્જિન વોર્મઅપ થાય ત્યાં સુધી, બરોબર. જ્યાં સુધી એન્જિન વોર્મઅપ ન થાય ત્યાં સુધી ગાડી ચાલુ નહીં હલાવવાની, બરોબર. ને એસી પણ ચાલુ નહીં કરવાનું. તો શું કે તમારી એન્જિનની લાઈફ રહે એ જળવાઈ રહે, બીજું કાંઈ નહીં, લાંબા ટાઈમ સુધી ચાલે ગાડી તમારી. એટલે ઓકે ગાઈઝ, બેન આવી ગઈ, અડધી કલાક પછી નીચે આવી છે, બરોબર. ક્યારની વેઇટ કરાવે, અડધી કલાક પછી નીચે આવી. બાયણું ખુલ્લું જ છે, ખોલતાય નથી આવડતું. દર વખતની જેમ પેટ્રોલ પંપે રેડબુલ પીવડાવવા આવી ગયા છે, બરોબર છે. મારા દોસ્તાર ઓફિસના કલીગની ભાષામાં કહી તો રેડબુલ રૂબરૂ પેટ્રોલ પંપે પીવડાવવા આવી ગયા છે. અમે પીવડાવવા ઊભા છીએ અત્યારે પેટ્રોલ પંપ, અને આવી રીતના જોવે છે સામે. શું થયું હે? પીરાવા બોલવાનું, પીરાવા, રૂબરૂબ પીરાવા, રૂબરૂ નહીં, રૂબરૂબ. મારો એક ઓફિસના કલીગ છે એ રૂબરૂબ બોલે. શું બોલે? રૂબરૂબ. હા, રૂબરૂબ નહીં, રૂબરૂબ. 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 હા. રેડબુલ પીરાવા ઊભા છે. ભાઈઓ અહીંયા ચોટીલામાં ફૂલ ટ્રાફિક છે, અડધી કલાકથી બેઠા છીએ અમે, ફૂલ ટ્રાફિક છે, ફૂલ. પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ ટ્રાફિકમાં, હજી ક્લિયર નથી થયો ટ્રાફિક. ચોટીલા નથી વૈટા, ચોટીલા પહેલાનો ટ્રાફિક છે. જોવો કેટલો બધો ખીચડો છે ગાડીઓનો. શેનો ટ્રાફિક છે કાંઈ ખબર નથી પડતી. ગાંઠિયા ખાવા ઊભા સુગર એન્ડ સ્પાઇસમાં, બરોબર. ફૂલ ચીલ્ડ છે, મજા આવે એવું છે. સુગર એન્ડ સ્પાઇસમાં ખાઈ પીટ તો બોડી લીધું છે, બરોબર છે. નાસ્તો તો ન કહેવાય, જમી લીધું એમ કહેવાય. જમીને હવે નીકળશું પાછા. અમારે કલાકની ટ્રીપ હોય ને 3 વાર ઉપડે હોય તો જ મજા આવે ટ્રીપમાં, એવું કહેવાનું. સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ, હવે શાકભાજી લેવા ગઈ છે બેન. હરિદ્વારથી બધા આવે છે, તો પછી રસ્તામાં છે તો બધા હાટું જમવાનું બનાવવાનું હોય, બરોબર. એટલે શાકભાજી લેવા શાક માર્કેટે બેઠા એ રાહ જોઈ. બેન ગઈ છે શાક લેવા સુરેન્દ્રનગરની બજારમાં, જમવાનું બનાવવાનું હોય બધા હાટું. તો જોવી કેટલા વાગે જમવાનું થાય. 9 તો અહીંયા જ વાગી ગયા, લગભગ 11 સાડા 11 જમવાનું થઈ જાય. 12 વાગે બધા ગણકીને ઊભા થાય, સોરી જમીન ઊભા થશે. ફાઇનલી અમે વઢવાણ પહોંચી ગયા, બરોબર. ઘરે આવી ગયા મામાના ઘરે. દરવાજો ખોલ. ભલે હોય ખોલ, ખોલ. ક્યાં ગોરોડી છે? જો હોય ગઈ. અમે વઢવાણ પહોંચી ગયા છીએ મામાના ઘરે, બરોબર. બધું અંધારા ઠપ છે, બધું ચાલુ કરવાનું છે. પછી મળી બધા આવે ત્યારે તમને બતાવું. બધા આવી ગયા. આવો આવો આવો. એ ગંગા મૈયા, આવો આવો. કેવી કરી ટ્રીપ હરિદ્વારની? એમ
કેમ ભાગે છેલી આમ જોતા ખરા સામાન મિત્રો તથા મિત્રો તો અમે આ બાકે જીકી તો આઈલે જ રાખવાની બધા મગજ વિનાના પ્રાણી છે અમારે ઘરમાં બધા જોઈ લ્યો બધા મગજ વિનાના પ્રાણી છે કેવા બેઠા આગળ બધા નક્કી નથી કરતા નામ તેમ ને બધી આવી જ વાતો હાલશે કઈ ખબર જ ન પડે ક્યારે હું બોલવું હવે કાલે પછી રાતના મોડું થઈ ગયું કાલનો વિડીયો પછી એન્ડ કરી દીધો તો આજે સીધો ડાયરેક્ટ ચાલુ કર્યો કારણ કે આ લોકો હરિદ્વારથી આખું ધણ આવ્યું હતું ફરીને જોઈ લ્યો આખું ધણ આવ્યું છે બેઠા એ બધા બરોબર એટલે અને 5 જણા બીજા ઉપર અંદર બેઠા ધણ આખા બરોબર એટલે પછી બંધ કરી દીધો તો વિડીયો હવે આજે સીધું અત્યારે બહાર જઈએ છીએ અમે અત્યારે ક્યાં જઈએ છીએ અમને ખબર નથી આ બેન કહે છે ક્યાં જઈએ છીએ આપણે અત્યારે હે ધ્રુવા બેન અમે જઈ છીએ બગીચે ક્યાં બગીચે જીઆઈડીસી ના જીઆઈડીસી રૂપિયાવાળા કદાચ ધરમગઢા પહોંચી જાય કઈ નક્કી નહીં પેલા જાસુ પેલા ગુખડીએ એટલે ખબર છે તમને એવું ન કહેવાય એમ કહેવાય અહીંયા અમારે પેલા ગુખડીઓ હતું હવે સુખડીઓ થઈ ગયું છે હા તો ઈ ધરમ તલાવ છે યા અત્યારે બધું નવો બગીચો નવું થયું છે તો બગીચો બન્યો છે હારા માયલો તો યા અત્યારે પેલા યા જાશું પછી આ અમારી દીદી છે ને દી એની ભાષામાં રૂપિયા વાળો બગીચો એની ઈ રૂપિયા વાળો બગીચો એટલે જીઆઈડીસી ત્યાં જાશું અને પછી અમે અમારી ફેવરેટ નાતમાં જાશું પછી બામણની નાતની ભોજનશાળાએ જવાનું છે બધા બામણ બધા ભેગા થયા છે જમણવાર છે આજે એટલે બધા અહીંયા જવાના છે અમે તો મળતા રહેજો આજે તો અમે નીકળી ગયા છીએ જવા માટે બગીચે જીઆઈડીસી ના તમે રસ્તા જોવો અમારા સુરેન્દ્રનગરની પોળુના વઢવાણના રૂપિયાવાળા બગીચે જોવો રસ્તા ને બધું આમ મજા આવે એવું ફૂલ એટલે ફૂલ જરી કઈ ખાડા નો આવે રસ્તામાં એવડા બધા સીધો આમ રસ્તો જરી કઈ ખાડા નો ઓહો હાચે અરે હાચે યાર જો આમ તું બતાવ ખાલી કેના જેવા અહીંયા જમણી કોર છે નવી સ્કૂલ બની છે વઢવાણમાં મસ્ત સ્કૂલ છે નવી બની છે વઢવાણમાં અહીંયા ઈસુવા ભણવા બેસવાની છે ના આ બધું ફાકા છે જો ગાઈઝ ભોગાવો આ અમારો ભોગાવો નો હોય ત્યારે હાવ પાણી નો હોય અને હોય ત્યારે એટલું બધું હોય ને કે વાત પૂછવામાં રોડ ઉપર પાણી આવે છે ને હા એ ગાંડા જાળવી ગયા છે હવે ભોગાવામાં આમ જો તો બાવળ ઝૂમ કરીને બતાવ પાછળ લઈ લે મોબાઈલ મને ન આવડે 5 નંબર દબાવજો અહીંયા જો તો ખરી જાળવી ગઈ સાફ કરી રિવર પર આની કોર બતાવો જો આ ભોગાવો સાઈડ બતાવો અહીંયા બનાવે છે હવે નવો રસ્તો બનાવે છે રિવર ફ્રન્ટ કહેવાય અને આમ રસ્તો કહેવાય હોય પછી થોડુંક માપમાં આમાં રિવર તો દેખાવી જાય ને રિવર ફ્રન્ટ રિવર ફ્રન્ટ કહેવાય બાવળ અને સુકી બાવળ ફ્રન્ટ રિવર ફ્રન્ટ સુકી રિવર ફ્રન્ટ કહેવાય પાણી ન હોય ને સુકી રિવર ફ્રન્ટ કહેવાય એટલે પાછું આમ થોડું પાણીમાં નહીં આમ જમીનમાં તરતા જઈએ એવું કા જમીનમાં તરાય કાકા એટલે આમ રિવર ફ્રન્ટ પણ આમ 4 ટ્રેક 8 ટ્રેક અમારો ગઢ છે ગઢ દેખા હા જો આ બધો ગઢ છે પણ ગઢમાંથી પાણા પડે છે હવે અહીંયા આવશે આઈ લવ હા વી લવ બસ ઘણો આજના માટે હા યા વી લવ વઢવાણમાં આડી બસો મૂકી દીધી છે સારી અહીંયા આઈ રહ્યો જો પહોંચી ગયો બગીચે જીઆઈડીસી ના રૂપિયાવાળા બગીચે બરોબર રૂપિયાવાળો બગીચો હુકામ કઈ થી જોઈ હશે તો તમને બતાવશું બાકી નહીં બતાવી હાલો પીઆઈ ફોવા જોઈ તો હાલો ઉતરે છે આખું ધણ ઘેટા બકરાનું શું કેવું રુદ્ર તને બગીચો આ ગમે હે કે નહીં રૂપિયાવાળો અરે બગીચો ગમે કે નહીં ગમે જ છે એટલે આવ્યો અહીંયા હાચે ગમે તો હાચે જ ગમે તારા શેડા નથી લબડતા ને હવે ના પેલે નો પેલે પડતો ચલો ચલો એ બગીચાની અંદર બરોબર જો રૂપિયાવાળો બગીચો હું કામ કે આ લોકો એમાં નાના હતા ને ત્યારે આમાં રૂપિયો નાખીને તો જ અહીંયા પાણી આવતું ત્યારનું અહીંયા પ્રથા હજી એવું જ છે રૂપિયો નાખી એટલે ઓટોમેટિક પાણી આવે એટલે રૂપિયાવાળો બગીચો કહે આ બધા તો અહીંયા ગાયત્રી મંત્ર વાગતો તો હવે ખબર નહીં સ્પીકર માં કઈ શું થઈ ગયું છે સ્પીકર ગોટું ચડી ગયું પેલા ગુલગુસો વાળો હે અને મને આ બહુ ગમતું હું વારે આમાં રૂપિયા નાખીને ખાલી એમને ગ્લાસ ભરતી પાણીની વાહે 200-300 રૂપિયા વાપરી નાખતા
બસ બહુ 200-300 ની તો તું બોયલી એવી રીતના એટલે ઈ બોયલી એવી રીતના ગ્લાસ ખાલી થવા દો આગળ જો મને આમ ક્લિયર આવે વાહ હવે પાણી મને તો દ્યો પીવા લાવો રૂપિયો હવે હું નાખી તો આ રૂપિયો છે અને અંદર આમ નાખવાનો એ ગ્લાસ પેલા મૂકવાનો હારું થયું અમને શીખવાડ્યું તે આવડતું જ નતું એમ નાખવાનું ચોય પાણી આવ્યું લે હાચે મને દેખાતું જ નથી કેવી કોમેડી કરે છે આ છોકરાઓ આવી ગયું પાણી આંબો છે કે શું આ ના ના ઝાડવું છે અરે વાહ કેવું મસ્ત આંબો છે હાલો બે ચડી ગયા બે ચમન આંદર વેળા તો મૂકે જ નહીં ગમે ત્યાં જાય યો ટીંગાઈ છે સાચો હોય ત્યાંથી કૂદકો માર હે માર માર કૂદકો માર તમ તાર માર ભલે નાખતું આ કેટલામું ભણતો હોય છે તમને ખબર છે અહીંયા તો કેટલામું ભણસ તું કેતો બધા આઠમાં એવું લાગે જો તો હાઈટ બાઈટ અને આપણે આઠમાં જ કેવડા હતા આ અહીંયા હોય અહીંયા આ કેટલામાં ભણે છે તું કેટલામાં ભણસ તું અમને થોડી ખબર હોય તું કેટલામાં ભણતી હે આ નવમાં હોય એવી તું નથી લાગતી યાર બાટકા જઈએ હાલો હેઠા ઉતરો હાલો આ જોવો ગાઈસ અમે હવે બીજા બગીચા આવી ગયા છીએ ઓલા બગીચે મજા ન આવી એટલે હવે બીજા બગીચા આવ્યા છીએ અને અહીંયા થોડુંક મજા આવે એવું વાતાવરણ છે બધું અહીંયા હવા મહેલ છે બધું તમને બતાવશું અહીંયા બેહવાની મજા આવે એક વસ્તુ જગ્યા એમાં એવું હતું કે અમે છે ને થોડા મોટા થઈ ગયા ને અને ઈ નાના 2-4 વર્ષ વાળા બગીચા નથી મજા આવે અને અહીંયા બેસવાય નથી દેતા કે એવું છે જોવા જેવું છે કમળ તળાવ અહીંયા હવા મહેલ ને એવું બધું ધીમે ધીમે અહીંયા બોટિંગ ચાલુ થવાની અને આ બોટિંગમાં આ ભાઈ આવડા જો અહીંયા જો કમળ કેટલા બધા કમળ છે જો તળાવનું નામ જ કમળ લોટસ રિવર નો કે લોટસ તળાવ કહેવાય હા ઈ લોટસ તળાવ એ નો કહેવાય કમળ તળાવ કહેવાય હે કમળ તળાવ કહેવાય કમળ તળાવ કહેવાય એમ એવું એમ ને સફેદ કલરના કમળ છે જો પિંક ને લાલ કમળ નથી સામે રિયોની હવા મહેલ છે આ રિયોની હવા મહેલ છે યા બધા ભૂત થાય એવું કેવું યા રાણી હવે હવા ખાવા આવતી હા રાણી હે અમારો વાદ કરે છે કોણ હેલો ઈસુલુલુલુ ક્યાં જાઓ ઓહો સામે જો ફોટોગ્રાફી દે ફોટોગ્રાફી લેવલ જો અમે ખાલી ફોટોગ્રાફી करना क्या चाहते લીધો આ લોકોએ બરોબર એટલે હવે જાવું કરે છે અમે શાંતિથી બેઠા એમને નથી ગમતું બેવું પછી અમારી ફોટોગ્રાફી કર્યા પછી અમે બધા આમ થઈ ગયા છીએ અમે આટલી વાર જ આવી ખાલી ફોટા માટે જ આવી તારી હારે તારા વ્લોગ તું આમ કરસ તું હું મારા તો મસ્તીના ફોટા આવી ગયા છે આપણને તો સંતોષ થઈ ગયો છે હાલતા તું એચકેજી ની હોય ને એવું લાગે છે હોય નીકળી ગયા છે ગાડી હલાવવા માટે બે છે
એ આગળ બેવા માટે જેવા હું જ બેહી ગયો આ તો તું આવતી રે અરે પ્રભુ બે એમ આગળ બે નો બે ગમે એક બેહો એમ નો હાલે એસા નહીં ચલતા વરી આ બે ટ્વિન્સ છે ને પણ ઓમ ટ્વિન્સ જ છે બે ને બે 3-4 મહિનાનો જ ફેર છે ને આમ જ રહેતા હોય બે બાજે બે ભેગા એકલા રે હા મફર જતો રે ઘરના હેલો છેલ્લી જે પ્રજા છે જે ગાંડી પ્રજા છે ખબર નહીં ક્યાં વચલી બી ગાંડી છે આ બધું બોલે તાકી અમે છે ને અસલિયતમાં નથી ઈ બધા આ ઓલા કે ને ઓલા નકલી સાધુ સંત એવા નકલી માણસો છે આહા કોણ આ બે વચલી પ્રજા વચલી પ્રજા અબે વચલી પ્રજા એક ગાંડી છે આ છેલ્લી બે રહીને ઈ જ ગાંડી છે અમે તો સુધરે તો આપણે પેલી પ્રજા થી આપણે સીધા માણસો હોય એમ ને વાંધો નહીં તો ઈ તમે નાત મારાવો તમે અમે બધા નાત મારવાનો આ તો કચરો કરી નાખ્યો કચરો નથી કર્યો કચરો મોટા માણસો છો હે હજી કચરો કર્યો નથી આ તમે મોટા માણસો આ તમારો પગ લાગી લાલ તો હવે પગે એવું એટલે મોટા નથી હોય બધા મોટા નથી આ પગે લાગી લે પગે અરે હું પહોંચીશ નહીં જો તો ખરી પહોંચી જઈશ અરે નહીં પૂછું તું પગે લાગવા માંડીશ તું હલાવવા માંડ તો હું યાથી આમ પગે લાગવાનો તો હવે સીધ જવાનું આપણે હવા મહેલ જવું કે નાતમાં જવાનું હાલો પેલા અમને બધાયને હવા મહેલ બતાવી દઈએ આપણો હવા મહેલ બતાવો હા 7:30 વાગી ગયા ભલે સાઈડના કાચમાં જો હવે અહીંયા અમારા મમલેશ્વર મહાદેવનું મંદિર છે જે આમ ફેમસ છે અને અમે આના અહીંયા દર્શન કર્યા વગર કંઈ કામ નથી કરતા અને આ હવા મહેલનો ગેટ હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ ધીમે ધીમે હવા મહેલ છે કે આ હવા મહેલ છે જો આ જૂનો છે અને અડધો જ બનાવીને વયા ગયા બધા ખબર ન એટલે એમ કે અડધો જ બન્યો છે હજી પછી આગળ કઈ કામ નથી હા આગળ કઈ કામ નથી અત્યારે તો તોય સારું છે પાછળ એને ઝાડવાના વિડિયો ઉતારે અહીંયા અંદર ફોટા પાડવાની જગ્યા છે આ આપણો મિત્ર છે આવી જા મોટા હાલો હાલો ખાસ લેજે આપણો ખાસ મિત્ર છે વડવાનું ખાસ મિત્ર છે ટાટા અમે જોઈ આવી હો જરાક અંદર આયો તમને બતાવું છે હવે અમે અંદર જઈ રહ્યા છીએ ફૂલ મજા આવે છે અહીંયા અમે નાના હતા ને ત્યારે ક્રિકેટ રમવા આવતા અહીંયા વચ્ચે અંદર ક્રિકેટ રમતા ફૂલ મજા આવે બધા ફોટા પડાવવા આવ્યો અમે ફોટા પાડવાને ક્રિકેટ રમવા આવતા અમારે ક્રિકેટનું મેદાન બતાવો અહીંયા આવો બતાવો જો અમારું મહેમાન વાય વાય છે જો કેવી મસ્ત પ્લેસ છે અહીંયા બધા ઓલા શું કહેવાય આ અમારું ક્રિકેટનું મેદાન છે અહીંયા અમે ક્રિકેટ રમતા જો અહીંયા બારીમાંથી દડો વયો જાય તો આઉટ એ રીતના અમે રાખ્યું હતું બધું અહીંયા બીજું આવું કાંઈ હતું નહીં અમે નાના હતા ત્યારે ફૂલ મજા આવતી અમે ક્રિકેટ રમવા આવતા ખાસ તો અહીંયા ક્રિકેટ રમવાની મજા આવતી ફૂલ કાકાજી કરતા આમ બધા દોસ્તારો ઉપર એવી મજા આવતી બેહવાની બરોબર ફૂલ મજા આવે એવી જગ્યા છે આ હવે આપણે જાશું ઘર તરફ પ્રયાણ કરશું અને થોડું ગુજરાતી ઓછું પ્રસ્થાન ને પ્રયાણ ને બધું એવું આપણને ઓછું આવડે બોલતા આ બધા થોડા કાંઈ એજ્યુકેટેડ માણસો છે
ક્લોથ્સ વાળા છે, આઉટફિટ વાળા માણસો, બરોબર. અને અહીંયા જે અમે સાંજે બેહવા આવતા પવન જ એવું, અત્યારે જો પવન એવો આવે એટલે આને હવા મહેલ કહેવાય છે. એનું નામ હવા મહેલ જ છે. એને બીક લાગે છે, અહીંયા કૂતરું રોવે છે તો રાયડું પાડે છે તો બીવે છે, બીક લાગે. અમે થોડો કેવો છે તો આગળ કૂતરું બોલી જો ખાઈ કૂતરું જ છે, કૂતરું જ છે પણ આ લોકોને બીક લાગે. તો અમે અત્યારે છે ને બ્રાહ્મણની ભોજનશાળા હાલીને જઈએ જમવા માટે, બરોબર. નાચ છે આજુ આવે છે એટલે વઢવાણની મજા આવે છે. વઢવાણની પોળ છે, જ્યાં બાંધણી બહુ મળે, હા. આ વઢવાણની પોળ છે, હાલીને જઈએ અમે અત્યારે. અહીંયા જઈને હવે જમવાનું કરવાનું છે. તમને અહીંયાનું બધું તમને દ્રશ્ય દેખાડશું. આ વઢવાણની પોળ છે, અહીંયા કુતરા, અહીંયા બાંધણી બહુ વખણાય વઢવાણની. આ કુતરા બાંધણી કલર જેવા થઈ ગયા, જો બાંધણીના કલરના કુતરા થઈ ગયા. બાંધણીના કલર પડ્યા હોય ને એમાં પડ્યા રહે ને એટલે આવા કલર હે વિચિત્ર કલર થઈ જાય બાંધણીના કલરમાં રહી. તો અમે અત્યારે જઈએ, શું કહેવાય આપણે, જ્ઞાતિ ભોજનમાં. હા, જ્ઞાતિ ભોજનમાં જમવા માટે બ્રાહ્મણની ભોજનશાળા હાલીને. ત્યાં હજારો માણસો હોય, ત્યાં અત્યારે હજારો માણસો હોય છે. તમને ત્યાંથી બતાવું વાતાવરણ ત્યાંનું. મંદિર છે વઢવાણનું, બહુ જૂનું ને જાણીતું. વઢવાણમાં ઘણી બધી વસ્તુ એવી છે તમને આ બહુ ફેમસ છે અહીંનું. બ્રાહ્મણની ભોજનશાળા આવી ગયા. આ બધું બ્રાહ્મણની ભોજનશાળા છે. બ્રાહ્મણની ભોજનશાળા જમણવાર છે. આજે બધા બ્રાહ્મણો પધાર્યા છે. આજે નાચ કહેવાય અમારે વઢવાણની અંદર છે. તો કેટલું પબ્લિક છે જોવો. આ તો હજી હાવ ઓછું પબ્લિક છે. આ તો હજી હાવ ઓછું પબ્લિક છે. આને ઓછું પબ્લિક કહેવાય જો. આમ જો ખાવા બધા તો ગોલા ખાવા બધા ઉભા રહી ગયા. ગોલા બને ગુડ મોર્નિંગ મિત્રો તથા મિત્રો. આજે છે ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ છે અહીંયા રોકાવાનો મામાની અહીંયા, બરોબર છે. અને આજે હવે કાલ રાતના પછી મોડે સુધી દોસ્તારો સાથે બેવામાં મોડું થઈ ગયું એટલે રાતના પછી વિડીયો એન્ડ ન કર્યો. વિડીયો બહુ થઈ ગયો છે મોટો લાંબો, એટલે આ વિડીયોને હવે ચૂકાવશું. અને બીજું એ કહેવાનું કે પહેલા વિડીયોમાં તમે બધા ખૂબ પ્રેમ કરવા માટે થેન્ક યુ. અને બહુ સારી લાઈક ને કોમેન્ટ્સ આવ્યા. સબસ્ક્રાઈબર પણ ઘણા થઈ ગયા પહેલા વિડીયોમાં, 70 જેવા થઈ ગયા. તો તમારે 1000 સબસ્ક્રાઈબરને મારા કરાવવાના છે કોરોની અંદર, તો કરાવી નાખજો. તો થઈ ગયા તો આપણે સારું કામ કરવાનું છે, બરોબર. એ તમે કરી દેશો તો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે આવતા વિડીયોમાં.